તો ભાઈ ચાલ થાય છે પાવડિયા જાય આપણે અહીંયા બસ જો ખાલી વાતાવરણ તો એવું કરી નાખ્યું અત્યારે વાત ના થાય પણ જોઈએ આમાં તો હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને તો બધાને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી જઈએ મિત્રો અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી કેટલા વાગે ખબર લગભગ મિત્રો વાગી જવાય 8 વાગી જવાય અને ફાઇનલી આપણે ઉઠી જાય અને એન્ડ બ્લોગ શરૂ કર્યો અને અત્યારે મસ્ત સુખનો સૂરજ પણ મસ્ત સરસ મજાનો ઉગી ગયો જો જોવાના સ્ટાર્ટ થઈ જાય જય માતાજી તો આટલું બાકી તો આપણે સ્ટાર્ટિંગ કરીએ અહીંયાથી પૂરા બંધવાનું તો કાંઈ જો અત્યારે તો બહુ વાતાવરણ એકદમ બદલી ગયું વરસાદ હવે ઉપર નાખી પણ મિત્રો આપણે ફાઇનલી આજુબાજુ કાઢી નાખવાનું જો વરસાદ ના આવે તો સારું બાકી પવન જે તમને સંભળાઈ રહ્યો મિત્રો અત્યારે એ પવન આવી રહ્યો ફૂલ જ પણ વરસાદ હવે એવું વાતાવરણ કરી નાખ્યું ના આવે તો સારું બાકી તો જો વાદળોને એવું કરી નાખ્યું પૂરા બંધ ચાલુ એટલા આવ્યો અત્યારે એવું કહે તો આટલું બાકી હતું આપણે બંધ અને અહીંયા મિત્રો આ બગલો બહુ આવી ગયો જો ખાલી ફૂલ જ બગલો આવી ગયો ખેતરમાં બગલો એ તો અત્યારની ગજવાના બધું કેમ લીલું ગારા જેવું હોય તે થતું નથી આટલા મિત્રો પણ છે નંબર પેલી બાજુ બંધણે પેલી બાજુ લીલું હોય એટલા માટે મિત્રો આજે જો લીલું હોય મિત્રો એટલું બધું હુકાવી બંધ નહીં જો બતાવું તમને ચલો બતાવું તમને જો ખાલી લીલા પૂરા બંધ દીધા મિત્રો કેમ કે વરસાદ ના આવે ને પલળી જાય એટલા માટે અમે મિત્રો જો ખાલી વાતાવરણ તો એવું કરી નાખ્યું અત્યારે વાત ના થાય પણ જોઈએ આમાં અત્યારે આપણે પહેલાં હે ને શું કર્યું ખબર બાજરીએ ભેગો કરી નાખીએ કેમ કે હજુ અડધો બાજરીએ ભેગો કરવા બાકી અડધો કાલે કરે તો કાલના વિડીયો તમે જોયો છે તો અડધો આજે પણ કરી નાખીએ આવો આવશે આજકાલ આવશે મિત્રો ગોવાપાનું કેવું એવું થાય કે વરસાદ આવશે વાતાવરણ કઈ બતાવો મિત્રો જો અહીંયા તો મસ્ત લુક વાદળી થઈ ગયું છે નંબર શેગો ફરવાની ચાલુ થઈ જાય નહીં તારું મસ્ત દીધી ફાઇનલી 11 વાગે ઠેસર આવો મિત્રો ભેગું કરી નાખીએ ચાલો કારણ કે વાતાવરણ બદલાઈ ગયો વરસાદ આવે એવું કરી નાખ્યો ફાઇનલી જો મસ્ત નહીં મિત્રો ધબકારા વધી જાય એવું વાતાવરણ કરી નાખ્યું અત્યારે ચાલો આપણે બાજરી ભેગા કરવા જઈએ નાખીશું બાજરી અને આજે તો ભાગતા નહીં જો મિત્રો બાજરીયા ભાગતા નહીં કેમ કે અત્યારે છે ને હવા પડે એટલા માટે બાકી તો યાર નાખીશું તો કાંઈ જો આટલો આપણે બાજરીયા ભેગો કર્યો અને અત્યારે પાછું આપણે નાસ્તો કરવા જવાનું છે આમ ચેટલું બાકી ખબર આમ બાકી હે મિત્રો ખાલી એક ચા બાકી પછી તો એ તો થઈ જાય મિત્રો જો ક્યારે દાખલામાં પણ અત્યારે આપણે પહેલાં નાસ્તો કરી આવીએ મિત્રો કેમ કે ભૂખ પણ લાગી જશે જે તમને અમારા વોઇસ ઉપર ખબર પડી જશે મિત્રો વોઇસ થોડોક ઓછો આવતો હશે મિત્રો કેમ કે ભૂખ લાગી ને એટલે વોઇસ ના આવે મિત્રો જોવાયો બધા નાસ્તો કરવા જઈએ ખાસ તો જમવાનું ચાલે જો ગાઈસ પપ્પા તો હાડ્યા અને ઠેસર આવી ગયો ફાઇનલી હવે ચાદરું પણ લઈ લીધું મિત્રો જો એમ કે વાગી જવાય છે ખબર 11:30 મિત્રો અને ફાઇનલી 11 વાગે આવવાનું ઠેસર પણ કેટલા વાગે આવી ખબર 11:30 આવી જોઈએ આવી ઠેસર મિત્રો કેમ કે પવનો છે ને એટલે વાત ના થાય ઠેસર જૂનું ઠેસર મિત્રો પણ જોરદાર કાઢે વાત ના થાય જો કેટલા આપ્યો થરવો કે અહીંયા ફેમિલી છે ને ખાસ તો ઠેસર ઘૂમી લઈએ જુઓ કારણ કે ઠેસરને કમ્પ્લીટ મેળવવું પડે ત્યારે બાજી નીકળે એમનું નાને રમવું ઓમ જાય બધું ઉડીને મિત્રો ગોહ આવે ને જોવા મોડી જાય જો બાજરિયા પણ હું કહી જાય કહી જાય ને ખાલી પકડ હેડ આવ લઈ લો લે જો ગાઈસ એના ઉપર ચાદર ઉપર નાખી દીધું ચાદરા ઉપર બે બૂટો પર નાખી દીધું
ઉડના એટલા માટે તો અહીંયા ગોહ ના આવે ને એટલા માટે અહીંયા નાખી મિત્રો ખાસ ત્યાં ગોહ આવે ને આવી જવા મિત્રો એટલા માટે તો મસ્ત થઈ ગયું ને બસ કલર ઉપર એક નંબર તો અહીંયા આપણે ફેસર સ્ટાર્ટ કરીશું અને બાજરી કાઢીશું મિત્રો ખોલ નાખો પાણી કોતરી દે ને બસ બસ થઈ રહ્યા બરોબર મસ્ત થઈ ગયું કેવું બોલી ખોલાડો અહીં પથ્થર ઉપર છે કેટલા કેટલા બસ મારા ખાઈને ખાય ખોરા બધું લઈને જો સાબણ ખુલી ગયું ટકારો પણ પર જોઈએ ચાલો ચાલુ તા હેલો તો ભાઈ સુબહ પૂછે ચાલુ કરો ત્યાં ચાલો ચાલુ પણ થઈ ગયું તો ઠેસર બસ અહીંયા બોલે મહાબુની અંદર 35 મિનિટમાં નીકળી ગયો મિત્રો ખાસ તો જો આટલી બાજરી નીકળી જો ભાઈ ફેસ જશે આમ ઘેર ફાઇનલી છે આપણે બાજી નીકળી ગઈ મિત્રો આજ તો વરસાદ આવ્યા પહેલાં મિત્રો કારણ કે 12 વાગી જાય અને ઠેસર આવી હતું તાપમાં સદા પણ બાજરી કાઢી જો તાપ થઈ ગયો વાત ના થાય હજી તો ખાવાનું પણ આપણે તો ગેજિંગ ખાઈ લઈએ ખાવાનું તો થઈ ગયેલું મિત્રો પણ આપણે ખાધી નહોતું કેમ કે ખાઈ ગયા તો પછી આપણે કામ નહીં થતું મિત્રો ખાઈ શું કેવું બોલી બધા જમી લીધી તો મિત્રો મારા ને ભોરી દેવાનું બાકી હતું અને મારે તો મિત્રો મોઢું આવી ગયું એટલે જોર ભરી તીખું લાઈ લાગે કોઈ દવા આવે ને મરચું કે હા હું મરચું કહે તો બધા થાય ઉપર મિત્રો ઘેર આવી ગયા અત્યારે જો પહેલાં આપણે ખાઈ લઈ કરો બધા જમી લીધું આપણે બાકી છે તો આપણે જમી લે તો પવન પણ મસ્ત આવી રહ્યો મિત્રો પંખાનો પછી આપણે આરામ કરીશું મિત્રો શાંતિ ચલો દોરી અને મૂળ જમવા બાકી હતા મિત્રો તો બાજરીના રોટલા અને ચોરીનું શાક મિત્રો તીખા જેવું તો નહીં લાગતું અને ચા ના મિત્રો ખાસ તો નાસ્તો પણ હજુ આવે ને પછી આવી તો જો મિત્રો આજે તો ગોબા પહોંચાઈ રહ્યા ઘેર 10 દિન પછી આવશે ને ગોબા આવ જમવા પણ ખાઈ રહ્યા મસ્ત ઘેર થયો છે ને ગોબા જમવા તો પેલા જમવા ઘેર પણ જમવો હો મિત્રો તમે જોયેલું જશે કદાચ કોઈ બાકી હા હા બોલ પર આવજો બધું બોલ લઈ લેજો મેલવા જ્યાં ગો બાપાને ચાલો મેં તો ગો બાપાને મેં લઈ જતા 10 દિન પછી આવી પાછા ચલો લઈ જાઓ બોરી ના હોય તો પેલા ઘેર મિત્રો આપણે જે ઘર બતાવી દઉં ને તમે ઘણી આગળના વિડીયોમાં બતાવેલું જો બધું થેલીમાં ભરી આવેલું આમ જઈ ગો બાપો ઘેર
लाओ तो मैं नहीं इसमें को आ जाए બરાબર દમ ના પડાવે બચ્ચી મેં દે हो ના જાલી ના તમે આવો હા લે ઓય પગ પકડ બે જો પાછળ આવી પાસ બે જણ લે કતિક પણ કપમાં આપા દે ના હું કરો હા તે પેલા પૂરા ભેગા કરો હેડો યાર આવવાની તો કારણ કે પગ એ અંદર જો થઈ ગયો મિત્રો ના ના બાઈક ઊંચું હે ને એટલે ના ના પછી યાદ હતો ને જહેડો પેન પૂરા પેલા કરો કહું જાઉં હું જફું નહીં એને હોની તો જમબાજી ઓલું કરે થેલી પર ગમે તો ગોવા પર ચાલે ઘેર આજે કેમ કે અમારે બાજી લેવાની પતી અને એમને ઘેર જવાનું એટલા માટે જો અમારા પપ્પા પણ જો અહીં ગોવા પાન મૂકવા માટે જો ગાય થઈ ગયા તો બાજીના કોથળા મૂકી દીધા છે આજે તો જો 1 2 3 4 5 6 કોથળા મિત્રો અને આજે કાઢીને મિત્રો એ ગયા હજુ ખાલી ગયા પડી બધું જો મિત્રો આપણે હાલ લાવતા રહ્યા હાલ લઈ રહે અને એવું કંઈ કામ હતું તો કામ કરતો હતો મિત્રો તો જો ગાઈસ ફાઇનલી આપણે જમવા બે જઈ અને જમવા તો વહેલા બે ગયા હતા મિત્રો પણ એક ફોન આવી ગયો હતો એટલા માટે જો જમવામાં તો બટેકાનું શાક અને બાજરીના રોટલા ચાલો જમવું હોય તો મોઢું પણ આવી ગયો મિત્રો એટલા માટે જો ફેમિલી જો ફાઇનલી આપણે જમી પણ લીધું અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી કેટલા 12 વાગી જવા મિત્રો આજ તો અને હું એડિટિંગ કરતો હતો તો આપણે એડિટિંગ થઈ ગયું ને એન્ડનો વિડીયો આવ્યો ત્યારે એન્ડનો ભૂલી ગયા એટલા માટે કેમ મારા મિત્રો ખાસ કોલ આવી ગયો હતો અને એવું કહ્યું હતું તો કોલમાં બહુ વાત કરી મિત્રો એક ભાઈબંધ સાથે અને એમનો કોલ આવે એટલે બહુ દિવસ પછી વાત કર બહુ સુધી વાત કરું મિત્રો એટલે કે 1-2 કલાક થઈ જવું હતું કોઈ નક્કી ના હોય મિત્રો બાકી તો આજે એડિટિંગમાં પણ બહુ લેટ પડી ગયો મિત્રો તો આજનો વ્લોગ અહીંયાથી એન્ડ કરીએ છીએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ મારા પપ્પા બનાવી ગયા